ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા પેટલાદ તાલુકાના ધર્મજ ખાતે બેંકના દ્વિતીય એટીએમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। સહકારી બેંકો હવે ગ્રાહકોની સુવિધામાં વધારો થાય તે દિશામાં આગળ વધી રહી છે, જેના ભાગરૂપે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા એટીએમ સુવિધા શરૂ કરવામાં આવી। બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંક તેના ગ્રાહકોને ઝડપી અને સરળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને ડિજિટાઇઝેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે। આ પહેલના ભાગરૂપે જ ધર્મજ ખાતે આ નવીન એટીએમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ 2047માં વિકસિત ભારતના સપના સાથે આપણે બધાને કામ પર જોડ્યા છે। નડિયાદમાં સ્થાપના કરી અને બીજું એટીએમ આ ધર્મજ ગામને છે ને એનો હું શ્રેય તમને આપું છું, એટલા માટે કે તમે એટલા જાગૃત છો કે તમને ખબર પડે કે આ એટીએમ ની જરૂરિયાત છે, તમે એની ડિમાન્ડ ઊભી કરી અને હું મારા સ્ટાફને અને બધાને પણ આશ્વસ્ત કરું છું કે એમણે પણ ખૂબ સારી તૈયારી અર્થે આ બિપિનભાઈએ સૂચના કરેલી કે આવી કે આપણે કાર્યક્રમ કરીએ અને એના ભાગરૂપે ફક્ત 7 દિવસની અંદર આ ગોપાલભાઈ થી મોડી અને બિપિનભાઈ વિજ્ઞાનશ્રીબેન આ બધાએ ખૂબ સારી મહેનત કરી, અમારા બેંકના સ્ટાફે પણ ખૂબ સારી મહેનત કરી, આજે ના થાય એવી કામગીરી 7 દિવસની અંદર થઈ। અમૂલની સાથે સાથે નાણાકીય વ્યવસ્થાપન માટે કેડીસીસી ની શરૂઆત થઈ। મિત્રો, ગુજરાતની ધરતી જે છે એ ધરતીએ બરોડા બેંક પણ આપી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી બીઓબી પણ ગુજરાત, સૌરાષ્ટ્ર બેંક, દેના બેંક, દેવજી નાથ, આ બધી બેંકોની શરૂઆત અને 400 વર્ષ પહેલા તો 500 વર્ષ પહેલા નરસૈયો થયો એ પણ હું લખતો હતો કામરિયાના નામથી। આ સિસ્ટમ જે છે સરકારની સમૃદ્ધિ લાવવા માટેની સિસ્ટમ એ સરસ રીતે ગુજરાતમાં ગોઠવાઈને એનો આનંદ સરોવર પ્લાન આ સમૃદ્ધિ આવી છે મિત્રો। આપણે અત્યારે બધા કહે છે કે ચરોતર પ્લાન્ટ એટલે સુખી અને સમૃદ્ધ પ્લાન્ટ, પણ ફેસ બેકમાં જઈએ, અદાની પહેલા જઈએ, ગાયકવાડનું રૂલિંગ હતું અહીંયા હતું ધર્મમાં, પાટણમાં, પણ બીજા ગામડામાં તો ગાયકવાડ સરકાર નથી પહોંચી। અહીંયા લાઇબ્રેરી મળે, અહીંયા બધું મળે, શિક્ષણ મળે, પણ આજુબાજુ ગામડામાં જ્યાં બ્રિટિશરોના રાજ હતા, નાના નાના રજવાડા હતા, ત્યારે સિસ્ટમ નથી પહોંચી। એને પહોંચાડવા માટે, સરકારથી સમૃદ્ધ કરવા માટે સરદાર સાહેબની પ્રેરણાથી શ્રી ભુવન કાકાએ, છોટાલાલ કાકાએ આપણે યજ્ઞ અમૂલ કર્યો અને અત્યારે 10,000 કરોડ અમૂલ છે, 4700 કરોડ, હમણાં 22માં 2300 કરોડ